સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે ફોર્મ લેવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કાર્યકર્તા વિશાલ શ્રીવાસ્તવ દ્વારા ફોર્મના સુધારા અંગે રજૂઆત કરવામાં આવી હતી. હવે પછીના જે ઉમેદવારોના ફોર્મ ભરવાને લઈને ચૂંટણી અધિકારી વિપુલ બારોટને રજૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભમાં વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કાર્યકર્તા વિશાલ શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ માહિતી આપી હતી. આપણે વડોદરા શહેરની અંદર વડોદરા મહાનગર સેવા સદનની જે ચૂંટણી ચાલી રહી છે એમાં કાલથી ફોર્મ વિતરણનું જે કાર્યક્રમ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. હવે અમે લોકોએ આ જે ફોર્મ જે સ્ટડી કર્યું એ ફોર્મમાં ઘણી બધી અમને વસ્તુ સમજ નહીં પડી, એટલે અમે નાયબ કલેક્ટર વિપુલ બારોટ સરને મળવા આવ્યા. જે આરો છે જ્યાં જઈએ છે ત્યાં જુદી જુદી ઇન્ફોર્મેશન મળે છે. હું માનું છું કે કલેક્ટરશ્રી અને વડોદરા મહાનગર સેવા સદન ટૂંક સમયની અંદર ઇલેક્શનમાં બહુ સારું કામ કરી રહ્યું છે, પણ જે લોકોએ ફોર્મ નહીં ભર્યું એ લોકો આ ફોર્મ કેવી રીતે ભરશે? હવે આ જે ફોર્મ છે, આ જો તમે આ ફોર્મ છે આપણું, બરોબર છે, દર વખતની જેમ આ ફોર્મની અંદર એક કોલમ વડોદરાનું વોર્ડનું નામનું એક કોલમ છે. વડોદરા મહાનગર સેવા સદને 19 વોર્ડની અંદર 1 નંબર હોય 2 નંબર હોય એમ 19 વોર્ડની અંદર કોઈ બી નામ લખ્યા નથી. તો પછી આ ફોર્મની અંદર વોર્ડનું નામનું કોલમ લખવાની જરૂર શું છે? બીજી વાત એવી છે કે આ ફોર્મની અંદર એક સ્પષ્ટ લાઈન લખેલી છે કે લાગુ પડતું ન હોય તે છેકી નાખવું. બરોબર છે, એટલે કન્ફ્યુઝન એ છે કે અમુક આરઓએ જે ગાઈડલાઈન આપી છે એમાં એવું લખ્યું છે કે ડેશ ના મારતા લાગુ નથી પડતું એવું લખજો. બરોબર છે. હવે અમે વિપુલ સરને મળવા આવ્યા. વિપુલ સરે અમને સારું કોઓપરેટ કર્યું, અમને બધું બતાવ્યું કે ભાઈ ફોર્મ નમૂનો નંબર 23 જેની અંદર તમારે ક્રિમિનલ અને તમારી સ્થાવર જે મિલકત છે એનું જે ફોર્મ તમે ભરો 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લઈને, તો એની અંદર તમે ડેશ ના નાખતા, ત્યાં ફરજિયાત તમને લાગુ પડતું નથી એવું લખવાનું છે. પણ જે આ મેઇન ફોર્મ છે એ ફોર્મની અંદર તમે ડેશ કરી શકો છો. બીજું કે આ જે ફોર્મ છે એની અંદર સૌથી પહેલી જ લાઈન, આ જો તમે આ જે સૌથી પહેલી લાઈન છે એમાં એવું લખ્યું છે ભાગ 1માં માન્ય રાજકીય પક્ષ ઊભા રાખે ઉમેદવાર ઉપયોગ કરાવો. હું ડેશ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર ડેશ વોર્ડનું નામ ડેશ માંથી ચૂંટણી માટે ઉમેદવાર તરીકે નામ નિર્દિષ્ટ કરું છું. હવે આ જે પહેલું કોલમની અંદર જે ખાલી જગ્યા મૂકી છે એમાં વડોદરા લખવાનું હતું, પણ આ લોકોએ ફોર્મની અંદર વડોદરા લખી જ દીધું છે. એટલે જ્યારે અમે વિપુલ સરને મળ્યા ને અમે કીધું કે સર આ તો વડોદરા તો તમે લખી જ દીધું છે, તો બોલે તમે ડેશ બી મારી શકો છો, તમે ફરીથી વડોદરા લખી શકો છો. એટલે એક બીજી ભૂલ છે. હવે આ ફોર્મની અંદર જે વસ્તુની નોંધ લખી છે કે ભાઈ તમે લાગુ પડતું ના હોય તે છેકી નાખવું. એટલે જે કોલમ અપક્ષનું છે, જે કોલમ રાજ્ય પાર્ટીનું છે, જે કોલમ રાષ્ટ્રીય પાર્ટીનું છે, ધારો કે અમે રાષ્ટ્રીય પાર્ટીમાંથી છે તો અમને અપક્ષ કે રાજ્ય કક્ષાની પાર્ટીનું એ જે વસ્તુ છે એ લાગુ પડતું નથી, તો અમને લાગુ પડતી નથી લખવું કે છેકી નાખવું. એટલે આપણે આરોને મળીએ છીએ, આરો સાહેબ આપણને કોઓપરેટ કરીએ છીએ કે જુદી જુદી આરોમાં જુદી જુદી માહિતી મળી રહી છે. એટલે આ કોલમની અંદર સૌથી પહેલાં તો એવું કહેવા માગું છું કે હવે નેક્સ્ટ ચૂંટણી આવે તો વોર્ડનું નામ છે નહીં તો એ કોલમ પહેલાં તો તમે કાઢી નાખજો. બીજું કે પહેલાં જ કોલમની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખી દીધું છે, તો એમાં ખાલી જગ્યા લખવાની જરૂર છે નહીં. હવે બીજી વાત એવું છે કે છેલ્લા જે લોકો અનુસૂચિત જાતિ, આદિજાતિ, સામાન્ય અને આર્થિક રીતે પછાત જાતિના જે આપણા ભાઈઓ જે
આપ શું માંગ કરી રહ્યા છો ફોર્મને લઈને? મેં એવું માંગ કરી રહ્યા છું કે હજુ 11 તારીખ છે, 11 તારીખ છેલ્લી તારીખ છે, તો મારું એક એવી વિનંતી ને નિવેદન છે કે ભાઈ જેટલા 19 વોર્ડના આરો છે એક વિડીયો બનાવે અને જે નમૂનો 3 છે, ખાસ તો 3, જો 23 તો કોઈ બી એડવોકેટ ભરી દેશે. એમાં તમે કીધું છે કે ભાઈ નમૂનો જે 23 છે જેમાં ક્રિમિનલ રેકોર્ડ અને એની અંદર જે તમારી મિલકતનો રેકોર્ડ છે, ત્યાં કોઈ બી જગ્યા તમને હોય તો ત્યાં ડેશ નહીં પાડવું, ત્યાં ફરજિયાત લાગુ પડતું નથી લખવાનું છે, તો એ તો અમે સમજી ગયા છે. પણ આ નમૂનો નંબર 23 છે એનું સ્પષ્ટીકરણ એક વિડીયો મારફતે કરો તો વડોદરા શહેરની અંદર જે લોકો રાજકીય પાર્ટી અને અપક્ષ ને બીજી રાજ્ય પાર્ટીથી લડવાના છે એમના ફોર્મ કેન્સલ ના થાય. એટલે આજે અમે મળવા આવ્યા અને અમે વિપુલ સાહેબે સપોર્ટ કર્યો છે, પણ જ્યાં જુદા જુદા આરો પાસે જઈએ છે તો એ લોકો જુદી જુદી માહિતી આપે છે ને જે કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. એટલે આજે અમે તમારા માધ્યમથી જે અમને ખબર પડી છે એ વડોદરા શહેરના ઉમેદવારો માટે અમે આ ઇન્ફોર્મેશન આપી છે. આપનું નામ? વિશાલ શ્રીવાસ્તવ.